સુરતમાં ફિશ માર્કેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવાના મુદ્દે વિવાદ વકર્યો છે। વેપારી વર્ગના કેટલાક લોકો દ્વારા માંસાહારી માર્કેટને વડાપ્રધાનનું નામ આપવું અયોગ્ય હોવાની વાત કરવામાં આવી છે। જોકે ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ આ વિરોધને રાજકીય ગણાવી માર્કેટનું નામ બદલવાનો કોઈ જ સવાલ ન હોવાનો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે। સુરતમાં નવા ફિશ માર્કેટના નામકરણને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। માર્કેટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આપવામાં આવતા કેટલાક વેપારીઓએ તેનો વિરોધ કર્યો છે। વેપારીઓના એક વર્ગનું માનવું છે કે માંસાહારી માર્કેટને વડાપ્રધાનનું નામ આપવું યોગ્ય નથી। જોકે ફિશ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ વિરોધનો જવાબ આપતા જણાવ્યું કે કેન્દ્રની મોદી સરકારે માછીમારો માટે અલગ મંત્રાલય બનાવી કરોડો રૂપિયાની ફાળવણી કરી છે। તેમણે વધુમાં કહ્યું કે ભાજપના નેતાઓના પ્રયાસોથી જ સુરતમાં આટલું મોટું હોલસેલ ફિશ માર્કેટ બની શક્યું છે। સુરત મહાનગરપાલિકાના ઠરાવ મુજબ માર્કેટ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું। વેપારીઓએ માર્કેટ માટે 43 લાખ રૂપિયાની ડિપોઝિટ ભરી છે અને 6 મહિનાનું એડવાન્સ ભાડું પણ ચૂકવ્યું છે। કલ્પેશ નવસારીવાલાના આક્ષેપ મુજબ નામના મુદ્દે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિવાદ ઉભો કરવામાં આવ્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માછીમારો અને સાગર ખેડૂતો માટે મોદી સરકારે મોટું કામ કર્યું છે, તેથી માર્કેટનું નામ હટાવવાનો કોઈ પ્રશ્ન જ નથી। નમસ્તે, વંદે માતરમ। હું કલ્પેશ વિનોદભાઈ નવસારીવાલા સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશનનો અધ્યક્ષ છું અને આજ રોજ જે આપના માધ્યમથી મને ખ્યાલ આવે છે કે મીડિયાની અંદર અમુક કોંગ્રેસ પાર્ટીના સદસ્યો દ્વારા સુરતના જે મચ્છી માર્કેટ ચાલી રહેલું છે એ મચ્છી માર્કેટ ચાલે છે, સારી રીતે લોકો કમાઈ રહ્યા છે, સારી રીતે લોકોને રોજગાર મળી રહ્યો છે, તો આ અમુક કાર્યકર્તાઓના પેટમાં દુખી રહ્યું છે। એનું કારણ છે કે એ લોકોના સરકારના સમયમાં આ મચ્છી માર્કેટનું કોઈ નિર્માણ થયું નથી। નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી આદરણીય મોદી સાહેબ 2014માં જ્યારે વડાપ્રધાન બન્યા છે તે પછી આ કોરોના કાળના સમયમાં 20,000 કરોડનું મંત્રાલય બનાવવામાં આવ્યું હતું અને એ 20,000 કરોડનું મંત્રાલય જે બન્યું છે એમાંથી 3 કરોડની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાને આપવામાં આવી અને અમારી અરજી અને અમારી માંગણીના આધારે સુરત મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના ટીમે આખી મદદ કરી અને આખી એ ગ્રાન્ટ અહીંયા પાયા પર ઉતારી। આપ સાહેબ તમે જોઈ શકો છો, સારામાં સારું માર્કેટ બન્યું છે, સારામાં સારા સ્ટોલ બન્યા છે, સારામાં સારી રીતે ધંધો ચાલી રહ્યો છે, કોઈ જાતનો વાદ વિવાદ નથી। અહીંયા પહેલાં અમારે જાહેર રોડ પર ધંધો કરવો પડતો હતો, એ ધંધો કરવો પડતો હતો, રોજી મેળવતા હતા લોકો, પરંતુ અમારા મોહલ્લાની બચ્ચાઓ સ્કૂલે જઈ નહીં શકતા હતા, સ્કૂલોની રિક્ષા નહીં આવી શકતી હતી, વાહનો નહીં આવી શકતી હતી, એમ્બ્યુલન્સ નથી આવી શકતી, પછી આ ફાયરની વસ્તુ નહીં આવી શકતી હતી। તો આજે આટલી સારી નરેન્દ્ર મોદી સાહેબના આશીર્વાદથી જે ગ્રાન્ટ મળી છે અને એ ગ્રાન્ટના સંદર્ભે આજે માર્કેટ બન્યું છે એ કંઈ ખોટું નથી થયું અને આ જે નામ થયું છે એ ખોટી રીતે કોંગ્રેસ પાર્ટી વિવાદ કરી રહી છે, કારણ કે શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે નામકરણ કરવામાં આવ્યું છે એમાં વેજ નોનવેજનો પ્રશ્ન જ નથી। અહીંયા વાત એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે અમારા માછી સમાજ માટે કામ કર્યું છે એ કાબિલે તારીફ છે અને પ્રધાનમંત્રી સંપદા નામનું એક અલગ મંત્રાલય જ બનાવી દીધેલું છે। એ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા નામનું જે અલગ મંત્રાલય બનાવવામાં આવેલું છે એના કારણે જ આ માછી સમાજને લાભ મળી રહ્યો છે, અમારા કાર માછી સમાજને લાભ મળ્યો છે અને આ કોંગ્રેસ પાર્ટી ખોટી રીતે બધી રીતે વાદ વિવાદ કરી રહી છે। રિપોર્ટર સોજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।